નમસ્તે દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો MS24 ન્યૂઝ। મોડાસા નગરપાલિકાની ઘોર બેદરકારી આવી સામે। મોડાસા નગરમાં નગરપાલિકાના કર્મચારીઓ આંખે પાટા બાંધી ફરતા હોય તેવો માહોલ। અરવલ્લી જિલ્લાના વડુમથક ગણાતા મોડાસાના લઘુમતી વિસ્તારમાં આવેલી કાદરસા મસ્જિદ અને જનરલ હોસ્પિટલ પાસે તેમજ મદીના મસ્જિદની સામે રોનક સોસાયટી પાસે 15 દિવસથી ગટરો અસ્તવ્યસ્ત અને ગટરોના ઢાંકણા અતિ ગંભીર હાલતમાં હોવા છતાં નગરપાલિકાના કર્મચારીઓ અને નગરપાલિકાના હોદ્દેદારો કોઈ જ રીતની કાર્યવાહી કરેલ જણાતી નથી, તેમજ ત્યાંથી નીકળનાર લોકોને પરેશાનીનો સામનો કરવો પડે છે, તેમજ ત્યાં કોઈ અકસ્માત કે અનિચ્છનીય બનાવ થાય તો તેની જવાબદારી કોની એ પણ ખબર પડતી નથી। રોજે રોજ નગરપાલિકાના ભ્રષ્ટાચાર અને નગરપાલિકાની બેદરકારીઓ સામે આવે છે, તો પણ કેમ જાણે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી। હમણાં જ થોડા દિવસો પહેલા એક આઈસર ગટરના ભૂગર્ભમાં ઉતરી ગયેલ જોવા મળ્યું હતું, તો પછી નગરપાલિકા જે કોન્ટ્રાક્ટરોને કોન્ટ્રાક્ટ આપે છે તેમાં પણ કટકી કરતી હશે કે શું, તેવી લોકમુખે ચર્ચાઓ ચર્ચાઈ રહી છે। આવી તો અનેક જગ્યાએ નગરપાલિકાની પોલમપોલ જોવા મળી રહી છે, તો શું નગરપાલિકા આંખ આડે કાન કરી તમાશા જોઈ રહી હોય એવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। તો હવે જોવું રહ્યું કે નગરપાલિકા દ્વારા આ ઢાંકણા અને ગટરોની કાર્યવાહી કેટલા દિવસોમાં કરવામાં આવશે અને પ્રજા પરેશાન થતાં બચશે। રિપોર્ટ